શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ શ્યામ સુંદર યમની મહારાણી કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ की जय. दाव दयाल की जय. श्री नवनीत प्रिया लाल की जय. अपने माथे ब्राता सेव्य સ્વરૂપ की जय. બધાય વૈષ્ણવને જજા કરી જય શ્રી કૃષ્ણ. હોળીના દિવસો આજે બગીચાનો છે. આજે ઘણા નિધિના મંદિરોમાં બગીચો પેલી એવું સરસ બધું ગોઠવે ને કરે ને કુંજ બનાવે ને એની અંદર પછી ઠાકોરજીને અબીલ ને ગુલાલ ને ચોવા ને ચંદન ને કેસર જળ ને એનાથી ને ખેલાવે. સામનેજી પધારે ને પછી સામસામા રસિયા ગવાય. પુષ્ટિ માર્ગમાં જો બધે હોળાષ્ટક એટલે સારું કાર્ય ન થાય. અત્યારે હોળાષ્ટક છે, આપણે અત્યારે હોળાષ્ટકનો આનંદ લઈએ. પુષ્ટિની આ એક વિચક્ષણતા છે, વિલક્ષણતા છે કે આમાં આનંદ સિવાય કાંઈ છે જ નહીં. જેટલો આનંદ આપણે દિવાળીમાં લઈએ ને એટલો જ હોળીમાં લઈએ. અત્યારે ઘરે ઘરે તમે જુઓ, એક વૈષ્ણવ આ ઘઉં ને બધું સાફ કરે છે, એટલે હવે તો એને સારું છે, છોડી દીધું. દીકરો હવે તો કાંઈક કોમ્પ્યુટરનું કરી દીધું ને હવે તો ઘરનું ઘરે લીધું. એટલે દર વખતે એમ કે તમારે કાંઈ કામ હોય તો કહેજો. એટલે હવે આપણે એમને ના કહીએ. એટલે મેં એમને કહ્યું કે કોઈ છે તમારા ધ્યાનમાં? એ કે અત્યારે લાબેન હોય તોય કોઈ ન આવે. અત્યારે બધાય રશિયામાં કોઈ નામ જવાનું હોય ને કોઈ નામ જવાનું હોય ને કોઈ નામ જવાનું હોય. તો મેં તો ઘઉં તો મને કે એવું તો મારા કોઈ ધ્યાનમાં નહોતું, પણ 10 વર્ષ પહેલાં એ કરતા હતા. એટલે એ કાયમ એમ કે તમારે કાંઈ કામકાજ હોય તો કહેજો. ભલે એ બીજું કોક ગોતી દેતા હતા, કારણ કે હવે એને ઠાકોરજીની કૃપાથી ને ઘરનું ઘર ને ગાડી ને બધું છે. તો આજે એમણે સરસ કીધું કે હવે આ 40 દિવસ હોય ને એમાં છેલ્લા અઠવાડિયું તો કોઈની પાસે ટાઈમ નહીં. મેં તો ઓહો, મને કે આ રશિયા હોય અને જે રશિયા રખાવે ને હવે તો કોઈ પૂછવા જાય ને તો એ રશિયા ગાવાવાળા એ તારીખ આપણને ના પાડે છે કે હવે અમારી પાસે તારીખ નથી. એટલે બધાને આવો આનંદ. પેલા અમે નાના હતા ત્યારે રશિયા ગવાતા 100%, છેલ્લા 10 દિવસ. પણ આવી રીતે આવું બધું નહીં, સમય બદલાય એટલે જડતાવાદ નથી આપણે ત્યાં. આપણે ત્યાં પરિવર્તન એ જીવનનું પેલું છે. તો આજે બગીચાનું આપણે ત્યાં બધું રસાત્મક છે, ભાવાત્મક છે, લીલાત્મક છે. સૌથી વિશેષ એ કે આપણે આખા વર્ષમાં જેટલા ઉત્સવ આવે એ બધા વ્રજ લીલાને અનુસરીને છે. કારણ વલ્લભે સ્પર્શ આજ્ઞા કરી ચતુશ્લોકીમાં, સર્વદા સર્વ ભાવે ન ભજનીય વ્રજાદી. મથુરાદીપ નથી કહ્યું, દ્વારિકાદીપ નથી કહ્યું, વ્રજાદીપ. તો વ્રજમાં ઠાકોરજીએ 11 વર્ષ ને 52 દિવસ જે લીલા કરી એ બધી લીલાના ઉત્સવ છે. જુઓ તમે, હોળી ખેલા છે તો હોળી લીલાનો ઉત્સવ. 15 દી દાન લીલા ચાલે, 15 દી સાંજી લીલા ચાલે, 10 દિવસ નવવિલાસ લીલા ચાલે, 32 દિવસ હિંડોળા લીલા ચાલે, 7 દિવસ દિવાળીનું ચાલે. 21 દિવસ આપણા ઘરે જો ઠાકોરજી બિરાજતા હોય તો 21 દિવસ ઉત્સવ વિના ન જાય. ઉત એટલે અંદરથી આનંદ. ઠાકોરજીને સૌથી વધુ ઉત્સવ પ્રિય છે.
તો આ બધો આનંદ ક્યારે આવે? જ્યારે આપણા ઘરે આપણા માથે આપણા તન મન ધનથી સેવાયેલા આપણા ઠાકોરજી હોય તો. જુઓ મારવાલા, મારા દીકરાનો બર્થડે હોય, હું ઉજવતી હોઉં તો આજે મને, તમને, તૃપ્તિને, છોકરાઓને જે આનંદ આવે એ બીજાના ઘરે બર્થડેમાં જઈએ, તમે ગિફ્ટ આપી દો, હેપી બર્થડે કહી દો, એટલે આપણને એમ કે જમીન જજો. 2 કાઉન્ટર છો, 11. એક જૈન છે ને એક, મેં કીધું વૈષ્ણવ કયો હવે? જો તમે ક્યાંય જાઓ ને, મને ત્યાં સુધી ના ખાઈએ બહારનું, કારણ કે વલ્લભભાઈ કહ્યું છે સમર્પિત જ લેવું. પણ માનો કે ક્યાંય એવા સંજોગ આવ્યા, આપણે સ્વામિનારાયણ વાળા કોઈ દિવસ એમ ન કે, એમ કે સ્વામિનારાયણ. જૈન વાળા તો જૈન જ કે, એના કાઉન્ટર બધી હોટેલમાં બધે જુદું હોય. આપણે કેમ એમ નથી કહેતા વૈષ્ણવ? કાલે જ રવિવાર હતો એટલે આકાશની સાથે હું બેઠી હતી, કારણ કે કાલે બધી લૌકિક લીલા હતી એટલે હોલમાં નહોતું જવાનું. તો એણે જ આ પ્રશ્ન છેડ્યો. એ કે મમ્મી, હજી અમારા જેવા યંગસ્ટર તો બધા તમારા જેવા કેટલા, 1/2%. અને એવા સંજોગ, હવે અમેરિકા ગયા હોય તો આપણે ત્યાં ખાવું પડે, અહીંયા સંજોગ એવા આવે તો હવે આપણે શરૂઆત મમ્મી એ જ કરીએ. ક્યાંય ગયા હોય તો એમને કહેવાનું અમારું જૈન ફૂડ, વૈષ્ણવ. તો વૈષ્ણવની પહેચાન આપો. આટલો વિશાળ આપણો સમુદાય છે, આટલો જૂનો આપણો પંથ છે, વલ્લભે આટલો શ્રમ લીધો છે, અને કૃષ્ણ તો સૃષ્ટિનું સર્જન કરવાવાળા, પાલન કરવાવાળા છે, બધું કરવાવાળા કૃષ્ણ છે. તો શું કામ આપણે એમ કહીએ? આપણે એમ જ કહેવાય વૈષ્ણવ. એટલે એ આપણે સામું જોઈએ તો આપણે શું કહીએ? લસણ. જો કોઈમાં બટેકા ન હોય, કોઈમાં, અમારે લસણ ડુંગળી સિવાય બધું ચાલે. જૈન લોકોનું સારું છે, એ લોકો બટેકા ન ખાય, કંદ ન ખાય, એને દરેકને પોતાનું છે, એમાં કાંઈ કોઈનું ખોટું નથી. તો આપણે તો બટેકાય ખાઈએ અને બધા કંદે ખાય. તો મમ્મી શરૂઆત આપણાથી જ કરો. તો કાલે રવિવાર હતો એટલે બહાર ગયા તો શરૂઆત સગુનારાયણથી જ કરી. આકાશે સામું જોયું, ઓલો વેઇટર આવ્યો એટલે એ કે અમારું વૈષ્ણવ ફૂડ. તો ઓલો હવે તો મેનુ ઓલું થઈ ગયું છે ને, પેલું હવે કોઈ લખતું નથી, ઓલા મતલબ કરી નાખે, કોમ્પ્યુટર હોય કે જે હોય તે ઓલું. તો આરાધ્ય સગુનભાઈ અમારું વૈષ્ણવ, ઓલો 2 મિનિટ સામું જોયું. તો સગુને એને ઇંગ્લિશમાં સમજાવ્યું અને આરાધ્ય એને ગુજરાતીમાં સમજાવ્યું. અને પાછા 2 સરસ એક વાક્ય બોલ્યા. હવે તમારે ત્યાં કોઈ આવે ને તો જૈન ફૂડ કેમ, ત્યાં તમારે પૂછવાનું જૈન કે વૈષ્ણવ, કારણ કે જૈનમાં બટેકા કંદ ના હોય. એ લોકોનું જે ધર્મનું જેને હોય એને, અને કાંઈ ખોટું નથી. કે વૈષ્ણવ, ઓલા પૂછશે કેમ, બેમાં હું ફેર? એટલે તમે એને કહેજો કે વૈષ્ણવમાં લસણ ડુંગળી સિવાય બધું હોય. એનો એ માણસ રાજી થઈ ગયો. તો જો શરૂઆત આપણે જ કરવી પડશે. આ એક નાની નાની વાત છે ને, એ તમે મેન્શન કરો ને તો તમારા ધર્મનો પ્રચાર અને પ્રસાર જ છે. હવે કાલ રવિવાર હતો એટલે રવિવારે મોસ્ટલી વૈષ્ણવો ફોન ઓછું કરે કે આવીએ છીએ, અને હું લગભગ ઓછું પ્રિફર કરું, કારણ કે 6 દિવસ સાસુના અને 1 દિવસ વહુનો. આજે આપણા ઘરે લૌકિક લોકો કોઈ આવતા હોય, આપણે જવાનું હોય, વ્યવહાર સાચવવાનો હોય. તો કાલે હવે બે ને 3 જણા, હવે એ લોકોને ફ્લાઇટ હતી મોડી, તો ફોન આવ્યો, ઈલાબેન 1-1.5 કલાક આવી. મેં તો આવો ને, આવો, કારણ કે કાલ મારે હોલમાં જવાનું હતું અને બધી લૌકિક જ લીલા હતી. હવે 2 બેન હતા ને, એ જાંપીજી લઈને આવ્યા હતા, કારણ કે અહીંથી સીધા એ લોકો
અને એક બેન હતા ને આમ પર્સ લટકાવીને આવ્યા. પછી વાતો કરી, પછી થોડા પ્રસાદ દીધો. એટલે ઓલા બેન મેં તમે સારું કહેવાય પરદેશમાં રહીને આ બધું નિભાવો છો. એટલે એક બેન તો કે મને એલા બેન 73 થયા, હજી મેં બહારનું પાણી નથી પીધું. તો મેં તો 18 કલાક બેસો તો એણે મને બતાવ્યું, આ જુઓ મારી 2 બોટલ. અને હવે તો સગવડતા છે એલા બેન, વ્હીલચેર લઈ લઈએ તો ઠાકોરજી ગોદમાં પર્સ મોટું લટકાયું હોય 7 કિલો 8 કિલો લઈ જાવ તો એમાં મેં પાણી ક્યાં લઈ જવા દે છે. તો કે આ પેલું વોટર છે ને એ લખાવી લીધું છે, કાંઈક એવું કીધું. ઓલા બેન કે ના હું બહારનું ના છૂટકે ખાઉં પણ ઠાકોરજીને સખડી તો ધરું જ છું. એટલે ત્રીજા બેને આમ થોડાક ફોરેન હમણાં જ ગયા હતા. જે નવા ગયા હોય ને એને એમ થાય વટ પડવો જોઈએ, આપણો માભો પડવો જોઈએ. ઓલા 2 હતા એ લગભગ 25 વર્ષથી રહેતા હતા અને આ બેન 2-2.5 વર્ષ પહેલા ગયા હતા. એટલે આમ જરા બોલવામાં યા. ઓલા 2 બેન મસ્ત આપણી જેમ જય શ્રી કૃષ્ણ ને ઈલા બેન આમ ને તેમને. મેં તમારા ઠાકોરજી ક્યાં? ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ ઈલા બેન. મેં કીધું આ બેને તો પોસિબલ છે. એ 2 ટોટલી રિટાયર્ડ. તમે હું રિટાયર્ડ છું. આમ સરસ આમ બોલાવે ઉચ્ચાર એવા ને જાણે કેટલાય વર્ષોથી ત્યાં જ બોને બોટપ હોય. મને કે હું રિટાયર્ડ, પણ મારા દીકરાને એવો જોબ કરે અને એની લાલીને મારે રાખવાની હોય એટલે મને ના ફાવે. હવે જે આવું કે એટલે મારે પાછી આમ ખણખોદ કરવા જોઈએ. એટલે મેં કીધું 2 સવારે, તો કે એ લોકો તો સવારે એનું રાતના બનાવ્યું હોય ને એ લઈને જાય. પછી નિરાંતે ઓલી લાલી તો ઈલાબેન હજી 14 મહિનાની છે. પછી નિરાંતે મારું બનાવું, કોક વાર પૌવા કરું, કોક વાર ઉપમા બનાવું. અને હું તો હજી આ લોકોની જેમ નથી. આમ આ લોકો જાણે મોટું પોતે સારું કામ કરતા હોય ને આ બિચારા ન ખાય, આ લોકોની જેમ નહીં. હું તો બ્રેડ ને પાઉં ને બધું જ ખાઉં છું. મેં કીધું રાઈટ. ઓલા 2 બહેનોએ મને ઈશારો કર્યો, કારણ કે મને એવું લાગ્યું એ નણંદ હશે. એ કે આને કહો ને જરાક. તો મેં કીધું તમે ઠાકોરજી પુષ્ટ કરાવેલા છે? મને કે ના, પણ આ લોકો જેવું જ કરું છું. એટલે મેં કીધું આ લોકો જેવું એટલે મને સમજાણું નહીં. મને કે એ લોકો જેવું સવારે મંગળા કરે, શ્રૃંગાર કરે. રાજભોગ હું એટલે ના ધરું કે હું કોઈ પણ એક વસ્તુ સવારે બનાવું, પછી સાંજે. મેં તો બરાબર. તો મેં તો તમે રોજ કરો આ બધું? સેવા તો મસ્ટ કરવી જ જોઈએ. તમે તો અત્યારે તમે કેટલા વખત થયા આ લોકોની સાથે? 1 month and 22 days. ઓકે. મેં કીધું વાહ ભાઈ વાહ. એટલે મેં લગભગ 2, મને કે એપ્રોક્સિમેટ. મેં બરાબર. તો મેં તો પુષ્ટ કરાવી લ્યો ને મારવાલા, તો તમને આ લોકો જેવો ભાવ આવે, ઉત્સવમાં તમને આનંદ આવે. ના, એ શક્ય જ નથી. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. આપણે સમજી ગયા, પણ આપણે છોડવાનું નહીં. જો પ્રયત્ન પૂરા કરવાના. પછી જેને ઘરે ઠાકોરજીને બિરાજવું હોય અને વલ્લભે કૃપા કરી હોય ત્યાં જાય. મેં કીધું એક નાની વાત છે 10 મિનિટની, સાંભળવીશ? ઓલા 2 જણા તો અમારી બાજુમાં સોફા, તમે હતા જ ને, બાજુમાં આવીને બેસી ગયા. એ કે હા કહો. અમારે તો હજી 7 વાગે નીકળવાનું છે એલા બેન. મેં તો આવો. મેં કીધું જો આપણે સેવા ના પુષ્ટ કરાવવાની છે અને પુષ્ટ કરાવે એનો આ તમે 2 પ્રભાવ જુઓ. મેં તો એક ગોરૈયા પક્ષીની વાત છે, સાવ નાનું હોય. હવે એ પહેલી વાર મા બન્યું એટલે પક્ષી દ્વિજ કહેવાય. દ્વિજ એટલે બીજી વાર જન્મ. જો પક્ષી પહેલાં શું આપે? ઈંડા આવે, ડાયરેક્ટ બચ્ચા ના આવે. પછી ઈંડા બરાબર સેવાય ત્યારે એમાંથી ને બચ્ચું આવે. દાંત પણ દ્વિજ કહેવાય. પહેલો દાંત પડી જાય પછી બીજો આવે એટલે દ્વિજ કહેવાય. બ્રાહ્મણ એ દ્વિજ કહેવાય.
બ્રાહ્મણ જન્મ લે ત્યારે બ્રાહ્મણ, જનોય લે પછી દ્વિજ, વૈષ્ણવે દ્વિજ, જન્મ લે ત્યારે માનવ, બ્રહ્મ સંબંધ લે એટલે વૈષ્ણવ. મને કે બહુ બહુ મજા મજા. આમ ઇંગ્લિશ પછી આટલું જ આવડતું હતું એટલે પછી બહુ લાંબા વાક્યો. મને કે બહુ મજા આવે છે. કોને? એમ કરી એ ઓલી ખુરશી મારી હતી ને એની બે ગયા અને ઓલા બે મારી બાજુમાં. અને પછી આમ હા પછી કે એટલે મેં કીધું ગોરૈયા પક્ષી હતું ને પહેલી વાર માં બનતું હતું એટલે એને ચિંતા થતી હતી કે મારા ઈંડા, હું તો આ બધા માટે ઈંડા હશે એને સેવાશે પણ મારે તો ચણ માટે જવું પડે. એટલે એની બેનપણી હતી ને એનો વર જાતો હતો ચણ લેવા. એટલે એણે આને કીધું એની ભાષામાં પક્ષીની કે તું મારા ઈંડાને સેવીશ? એ કે હા. એટલે કે તો પછી તું મારા માળામાં જ રહે, તારો માળો હાવજો ખખડધજ થઈ ગયો છે, ગમે ત્યારે પડી જાય. મારો માળો જો તારા ઈંડા આવી જશે, મારાય આવી જશે ને તું આરામથી રહેજે. બોલી કે સારું. હવે હજી આ વાત કરી ત્યાં રાત્રે જ આને ઈંડા મૂક્યા. પહેલી વાર માં બને એટલે એવા રાજી. પણ 25-15નો ક્યારે થાય? જ્યારે ઈંડામાંથી બચ્ચું થાય, એને ખવડાવે, એને વાલ કરે, એને પૂચકારે, એને ભેટે. હવે બીજા દિવસે એની જે ઓલા ઈંડા લઈને અહીંયા આવી તેને કીધું કે હવે મારે તો ચણ માટે જવું પડશે, તું ધ્યાન રાખીશ? એ કે હા હા. હવે 2-3 દી થયા ને હવે બચ્ચા સરસ રીતે સેવાતા હતા. ઈંડા હજી બચ્ચા નહોતા આવ્યા. હવે એકવાર એ સવારે નીકળી, દૂર સુધી ગઈ પણ આ ચણ મળતું નહોતું. પછી એક જગ્યાએ એણે ચણ જોયું તો રાજી થઈ ગઈ કે બેનપણી ધ્યાન રાખે તો એનુંય લઈ જાઓ ને મારુંય લઈ જાઓ એમ. હવે પાછળથી ને અહીંયા એવું સુનામી આવ્યું, વાવાઝોડું આવ્યું, ઝાડ પડી ગયું. એનો માળો આમ હતો ને એ સમુદ્રએ એટલા મોજા ફેંક્યા કે સમુદ્રના મોજામાં એ માળો એનો આવી ગયો. હવે આ બધું થયું એને ખબર નહોતી. એ ચડ માટે નીકળી ત્યારે બધું જ બરાબર હતું. ક્યારે શું થાય છે કાંઈ ખબર પડતી નથી. એટલે પછી હજી પણ આગળ કયો ને પછી આગળ કયો 7 ને 7:30 થાય કાંઈ વાંધો નહીં. મેં કીધું હવે એણે આવીને જોયું તો એનો જે માળો હતો અને એણે જે ઈંડા સેવાતા એ સમુદ્રમાં લઈ ગયું હતું. સુનામી શાંત થઈ ગયો તો તરતું હતું પણ એનું સામર્થ્ય હતું કે માળા નહીં લઈ આવે. આટલું જ નાનું પક્ષી હવે ત્યાંય ન જઈ શકે. હવે એને એમ થયું અરે હું પહેલી વાર માં બનું છું, અંદર મારા બચ્ચા હવે તૈયારીમાં જ હતા, કેવા હશે? મારી જેવા હશે. હવે અત્યારે બહાર નીકળી ગયા હશે, હવે નીકળશે. સ્ત્રી હોય, પશુ હોય, પક્ષી હોય, પહેલી વાર માં બને ને ત્યારના સ્પંદનો જ જુદા હોય. હવે એણે સમુદ્રને કીધું, 2 હાથ જોડીને, ભાઈ સમુદ્ર, તું મારા આ માળાની અંદર જે ઈંડા છે સેવાયેલા એ તું સુનામીમાં ઝાડ પાડી ગયું અને તું લઈ ગયું જ્યાં તરે છે, મને પાછા આપી દે. સમુદ્ર ખડખડાટ રહીશું. ગાંડા જેવી તું સમુદ્રને કહેશ ક્યાં સિંહ ને ક્યાં બકરી, નીકળ. હું વિનંતી કરું છું, હું 2 હાથ જોડું છું, તને શું ખબર પડે માની પીડા? આપી દે ને. સમુદ્ર ગમે એમ બોલ્યો. ત્યારે આટલા ગોરૈયા પક્ષીએ શું કીધું? તે મારા બચ્ચાને લઈ લીધા છે ને, તારી પાસે બાળો હોવા છતાંય તું મને આપતો નથી. જો ફરી મોજું આવે તો બહાર આવી જાય માળો તો હું લઈ લઉં, મારા ઈંડા બચાવી લઉં, નહીતર હું તને સૂકવી નાખીશ. સમુદ્ર ખડખડાટ રહી જાઉં.
એ કે આટલું ગોરૈયા પક્ષી, એની આટલી ચાંચ, આ શું મને સૂકવી નાખશે? અભિમાન માણસને ગમે એવું હોય, આ ઠાકોરજી પુશ નથી કરાવવા અને જેને કરાવવા છે એ બે વચ્ચેનું હવે તમે જોજો. આ કોઈ આ બધી પંચતંત્રની વાર્તા છે. એટલે અહીંસો સમુદ્ર કે તું ચાંચમાં આટલું જળ લઈને પીશ, બહાર નાખીશ, પીશ, ત્યાં એ સુધીમાં એટલી વારમાં હજારો નદીઓ મારા મળશે. અને કેટલું જળ લાવે? તું કેવી ગાંડા જેવી વાત કરસ? ઓલી કે એ મને નથી ખબર, પણ હું માં છું ને, હું તને મારા ઈંડા સેવાયેલા તે લઈ લીધા છે, હું તને છોડીશ નહીં, હું તને સૂકવી ન રહીશ. એટલે ચાંચમાં ભરે, બહાર નાખે, સમુદ્ર ખડખડાટ, એનો ઓલું કહેવાય ને અટ્ટહાસ્ય. આપણે કોઈની ખેંચવી હોય ને કોઈને ઉતારવી હોય ને તો ઓલો રાવણ જેમ અટ્ટહાસ્ય કરે ને એમાં અટ્ટહાસ્ય કરે. હવે 1 દી થયા, 2 દી થયા, અઠવાડિયું, 10 દી, ખાધા પીધા વિના ઓલી ચાંચે લાલ લાલ થઈ ગઈ, કારણ કે ઘડી ઘડી લે, ઘડી ઘડી બહાર. તો ત્યાં 10-15 પક્ષીઓ હતા. એ કે આ કેટલો શ્રમ લે છે એના બચ્ચા માટે, કારણ કે પક્ષીની ભાષા સમજે. આપણે ના પ્રયત્ન કરાય એને મદદ કરવાનો. એ કે હાલો, તો એ 10 પક્ષી આવ્યા, એ પોતાની, એ મોટા, એ ચાંચમાં લે ને પાછા 10ના 20 થયા, 20ના 50, 50ના 100, કરોડ, અબજો, કરવો. સમુદ્ર આખા આજુબાજુ તમે જુઓ તો પાણીના બદલે તમને પક્ષીઓ જ દેખાય. પાણી લે અને નાખે. નારદજી નીકળ્યા, નારાયણ નારાયણ. એણે જે પક્ષીના રાજા જેવો દેખાયો, હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ, એને પૂછ્યું શું કરો છો? એટલે આખી હિસ્ટ્રી કીધી કે આ ગોરવા પક્ષી આવી રીતે એના બચ્ચા સમુદ્રએ સુનામીમાં લઈ લીધા છે, તોફાન લાવી અને આખું ઝાડ પાડી નાખ્યા હતા. હવે એને બહુ વિનંતી કરી પણ આપતું નથી. એટલે આણે એવું પણ લીધું છે કે સમુદ્ર સૂકવી નાખીશ. નારદજી અહીંસા એ ગોરવા પક્ષીએ ચાંચમાં પાણી લેતા લેતા 2 હાથે વંદન કર્યા કે હું મારો પુરુષાર્થ કરું છું, બાકી બધું આના હાથમાં છે. કર્મણી એ વસ્તે અધિકાર, માં ફલેશું કદાચન. હવે નારદજી ગયા ને એટલે આમ જરા મોઢા ઉપર ગ્લાની હતી. ઠાકોરજીએ પૂછ્યું, નારદ, આજે નારાયણ નારાયણ કરતા આવ્યું હતું, પણ એની અંદર મને મળવાનો તને ઉત્સાહ નથી, ઉમંગ નથી, તું આજે કંઈક મૂંઝાયેલો છે. નારદજી કે પ્રભુ વાત જ એવી જ કે શું? એ કે આ ગોરવા પક્ષીના આવી રીતે પછી જે હિસ્ટ્રી હતી એ બધી ઠાકોરજીને કહી. એ કે હવે તમારા હાથમાં છે. જો તમે ગીતામાં કહ્યું કર્મણી એ વસ્તે અધિકાર, માં ફલેશું કદાચન, હવે એને ફળ કેવી રીતે આપવું એ તમારે જોવાનું. ઠાકોરજી અહીંસા સીધી રીતે કહે ને કે મારે સમુદ્ર સૂકવી નાખવાનો. મેં એવું નથી કીધું, ન્યાય તમારે કરવાનો, પણ તમારા જેવો ન્યાય કોઈ ન કરે દુનિયામાં એનો મને વિશ્વાસ છે. ઠાકોરજીએ સુદર્શન ચક્રને કહ્યું, સુદર્શન, હજારો સૂર્યનું તાપ ભરી અને તમે સમુદ્ર ઉપર જાઓ, એવો તાપ પાડો કે સમુદ્ર સુકાવા માંડે. સુદર્શન ચક્ર કે જેવી આજ્ઞા પ્રભુ. હજારો સૂર્યના તાપ લઈ સુદર્શન ચક્ર સમુદ્ર ઉપર આવ્યું. હવે હજારો સૂર્યો જ્યારે સુદર્શન ચક્ર પ્રભુનું હોય એનો તાપ પડે તો ગમે એવી નદીઓ ભળતી હોય, સુકાયા વિના રહે નહીં, સુકાવા માંડ્યું. થોડીક વાર તો ખબર ન પડી,
ધીમે ધીમે અડધો થઈ ગયો, પોણો સુકાણો સમુદ્ર. હવે એ સમજી ગયો કોઈ દી ન બને એવું ક્યાંક ન બની જાય, મને સૂકવી ન નાખે. સુદર્શન ચક્રને શરણે ગયો. કોણ? સમુદ્ર. એટલે જે કરે એ પ્રભુ કરે, મારા હાથમાં નહીં. પ્રભુને વિનંતી કરી, મારી ભૂલ થઈ ગઈ, આપ તો કરુણામય છો, કૃપામય છો, મને ક્ષમા કરો. તો કે ક્ષમા તને ઓલું ગોરવા પક્ષી આપશે, હું ના આપું. જેનો અપરાધ જેણે કર્યો હોય એ જ એને ક્ષમા આપી શકાય. આપણે ઓલું દુર્વાસા મુનિનો પ્રસંગ જાણીએ છીએ, અમરીશ રાજાનો 11 બધા જાણે છે એટલે વિવરણ નથી કરવું. તો કે હું એના શરણે જાઉં અને એ મને માફી આપે તો પાછો મને પાછો હતો એને એવો થઈ જાય. હવે ગોરવા પક્ષી પાસે આવ્યો, સમુદ્રએ સાક્ષાત દંડવત કર્યા. કોણે? આટલા નાના ગોરવા પક્ષીને. એણે કીધું મને ક્યાં તારા તરફ દ્વેષ છે, સમુદ્ર તમારી વિશાળતા જુઓ. તમે અભિમાનથી કહેતા હતા કે 1 ગણી જમીન છે ને 3 ગણું પાણી છે. તો મને શું સૂકવીશ? કે પ્રભુ તારા ઉપર પ્રસન્ન થયા, આ બધું થયું. કે પ્રભુ સત્યના પક્ષે જ હોય છે, મને માફ કરી દે. આ તારા ઈંડા, આ તારો માળો, એના ચરણમાં મૂક્યા ઈંડા અને માળાને, મને માફ કરી દે. પ્રભુ સામે જોયું ગોરવા પક્ષીએ, પ્રભુએ નેત્રથી કીધું, માફ કર્યું. ઓલા બચ્ચા જેવા આનો સ્પર્શ થયો ને એવા ઈંડામાંથી બચ્ચા નીકળ્યા. અને જે એક ખુશી એને પહેલી વાર મા બનવાની હતી એ ઠાકોરજીએ જોયું. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા. હવે સમુદ્રએ વિનંતી કરી, પ્રભુ પોણા ભાગનું જળ તો સુદર્શન ચક્રએ સૂકવી નાખ્યું છે, હવે મારું શું? પ્રભુ કે તું હતો એનાથી ભરાઈ જઈશ, તે તને ક્ષમા મળી ગઈ છે. તો અભિમાન છોડીને એક નાના પક્ષીના શરણે ગયો. લે, અને જ્યાં સુદર્શન ચક્ર સામે જોયું તો જે જળ બધું એનામાં ભર્યું હતું એ વાદળા બંધાયા, જોરદાર વરસાદ આવ્યો અને પાછો સમુદ્ર ભરાઈ ગયો. તો મેં કીધું, જો બેન, આપણે ઠાકોરજી પુશ ના કરાવવા હોય તો કેટલા બહાના તમે કાઢ્યા. આને આટલું નાનું પક્ષી એણે વિચાર્યું હોત કે ભાઈ ઠાકોરજીને ગમ્યું એ ખરું, પણ એ કે ના, કમોતે નથી મરવા દેવા. આજે મારા બચ્ચા એમ ના મરે, અંદરથી હજી બચ્ચા પેદા થશે, મારે માં બનવું જ પહેલી વાર. તો બધી હેલ્પ કોણે કરી? મેં કીધું ઠાકોરજીએ કરીને. મને કે વાત સાચી છે. તો મેં કીધું, જુઓ, તમે લૌકિકમાં તો માતા બન્યા, દીકરાને વહુને એની લાલીની સેવા કરો છો. મારા વાલા, પહેલી વાર તમે અલૌકિકમાં માં બનો તો આ ગોરવા પક્ષીને જે સ્પંદનો હતા માં બનવાના, હજી બચ્ચા બહાર નહોતા આવ્યા, એટલે હજી પૂરેપૂરી પૂર્ણપણે માં નહોતી બની, હજી ઈંડા જ હતા. એમ તમે સેવા કરો છો પણ પુષ્ટ કર્યા વિનાની કરો છો. હવે તમે પુષ્ટ કરાવો અને જેમ ઈંડામાંથી ને બચ્ચા આવે અને માને ચોટે, માં એને અરોગાવે, માં એની માટે ચણ લેવા જાય, માં એની માટે માળો બાંધે, માં એને વરસાદથી બચાવે, માં એને તડકાથી બચાવે, માં એને ઠંડીથી બચાવે, એને સેવે. તો આપણા ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય તો આ બધો તત્સુખનો વિચાર આવે
આવે અને આવે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. બસ જે વલ્લભે કાર્ય કરવું હતું એ થઈ ગયું. એમના આંખમાંથી અશ્રુની ધારા જવા માંડી. પ્યોર તળપદી ભાષામાં બિલકુલ યા કર્યા વિના એક વાક્ય કીધું, ઈલાબેન સાચી વાત કરું, આ બે બહેનો આવતા હતા ને રસ્તામાં સત્સંગની તમારા વખાણ કરતા હતા ને, મને જરાય નહોતું ગમતું કે વ્યક્તિને શું મહત્ત્વ આપવું છે. મેં તો એમાંય ખોટા હતા. વ્યક્તિને મહત્ત્વ આપવાની જરૂર જ નથી. જેણે આ વ્યક્તિ બનાવી છે ને એ મારા વલ્લભ, તમને બધાને મન થાય ને કે ઈલાબેન મારા વલ્લભના વખાણ કરો, મારા વલ્લભનો જય જયકાર. મારા વાલા મને તો નિમિત્ત બનાવી છે. મારું શું સામર્થ્ય છું, હમણાં ઉધરસ ચડે લીલામ પહોંચી જાઓ, એક શબ્દ બોલી શકું? આ બોલાવે છે. અહીંયા બેસું ત્યારે મને ખબર નહીં હોતી કે કયો શબ્દ બોલવાનો છે. આ બેઠા બેઠા અંદર બિરાજે અને આનંદ એ વાતનો બધું એ કરે ને જસ મને આપે. તો ત્યારે કે મને એવું થતું હતું. ત્યારે મેં એ લોકોને કહ્યું કે તમે ત્યાં જાઓ, ફોન કરજો, એટલે હું મારા ભાણિયાના ઘરેથી ને ઉબરમાં ત્યાં આવી જઈશ. એટલે પછી વળી આ બેન, નામ ન દેવા હમણાં બોલાઈ જાત, એ કે હવે એવું કરશે ને કરતા હાલ ને, તો ન ગમે તો ન સાંભળતી, તારો મોબાઈલ જોજે. પણ કદાચ ઠાકોરજીએ મને એટલે જ બોલાવી હતી. હવે જે પણ અમારા પરદેશમાં અમેરિકામાં જે આવશે, પહેલું કામ હું ઠાકોરજી પુષ્ટ કરાવવાનું કરીશ. અને મને સૌથી વધુ ભાવતું હોય તો ચા કોફી, અને એમાંય ચા કોફી મિક્સ. આજથી ને કોફી બંધ, થોડી ચા પીશ. ઠાકોરજી પુષ્ટ થશે પછી જ બધું. મારો કહેવાનો આશય એ છે મારા વાલા, કે તમે ગમે એટલું કરો પણ તમે માં ન બનો ને ત્યાં સુધી તમને ચાંચમાં પાણી લઈને સમુદ્રને સૂકવવાનું સામર્થ્ય ના આવે. એ ગોરૈયા પક્ષે વિચાર્યું હતું, એ તો ખપી જાત, મરી જાત. પણ ઠાકોરજી જ્યારે તમે અલૌકિક માં બનો ને ત્યારે તમને હારવા ન દો. 500%ની વાત છે, હારવા નહીં દે. તો આના ઉપરથી ને બસ બાના કાઢવાનું બંધ કરી અને ઠાકોરજી ભલે ને દૂધને મિશ્રી ધરાવીએ પણ ધણીવાળા તો થઈ જઈએ. અમારા એક સંબંધીમાં એક દીકરીને પેલા આવા રસી નહોતી, એટલે પેલા માતાજી નીકળતા અને આવા આવા ચાઠા, ઘણાની આંખ વહી જાય ને ઘણાને. તો એને આ માતા નીકળાતા. હવે એ કોઈ દિવસ 18-20 વર્ષ પછી ભાગ્ય નીકળે અને એને એવા માગા આવે ને, એટલી દેખાવડી, કોઈ હિરોઈન એવી દેખાવડી નહીં, અપ્સરા જેવી, આમ ચોખ્ખું રૂપ ને. હવે બધા એવું કહેતા હતા આને તો ઉપર સ્વર્ગમાંથી ને કોઈને ઉતારવું પડશે. હા, હવે એને એ સીડી એટલે માતા નીકળ્યા. એ ચાઠા એવા થઈ ગયા, આંખ ઝીણી થઈ ગઈ. હવે જે માગા આવતા હતા એ બધાને જવાબ આપવાનો સવાલ નહોતો. હવે આ સામેથી નહીં કહે. હવે એને અનાથ આશ્રમ કે એમાંથી ને એક જણ વાત લાવ્યો તો એ દીકરીએ જવાબ સરસ આપ્યો. એ અનાથ હોય એની સામે મને વાંધો નથી, પણ એ બ્રહ્મ સંબંધ લેશે, એ વૈષ્ણવ બનશે અને ઠાકોરજી ઘરમાં હોય એ સ્વીકારશે. તો મારે બીજું કાંઈ નથી જોવું. અને એ સીવણમાં એવા પારંગત હતા એ બેન, એનો નંબર આવતો હતો
એટલું એનું ભરત, એનું સીવણ, એ કે બાકી બધી જવાબદારી મારે. એટલે પછી જે વચ્ચે માણસ હતા એણે, એટલે કે એ છોકરાએ લગભગ 22 એ કે હું હિન્દુ છું એને મને ખબર છે, પણ હું વૈષ્ણવ છું કે સ્વામિનારાયણ છું કે જૈન, એ મને કંડારવાનો બાકી છે. તો એ મને કે હું એ કૃષ્ણને માને છે, તો બીજા બધા દેવને તો મારી ઓળખાણ ઓછી છે, પણ મને કૃષ્ણના ભજન બહુ ગમે છે. તો કૃષ્ણ ઘરમાં હોય તો મારે એનું રૂપ નથી જોવું. એટલે ઓલા જે હતા ગૃહ ઓલાના, એણે કીધું કે જો આને બધું અમે શીખવાડ્યું છે, સુથારી કામ, પછી સુથારી કામમાં ઓલું કળા કારીગીરી કરે બધું, એ બધું. એટલે મહિને થોડું ઘણું કમાય છે. હવે બહાર નીકળે, ઓળખાણ થાય પછી, એટલે આ બેને કીધું એ બધું ઠાકોરજી કરશે, જુઓ તમે વિશ્વાસ. હવે બેયના સાદાઈથી લગ્ન થયા. જુઓ 20 વર્ષે નીકળ્યા માતા, 16-18 વર્ષે કેવા ઘરના માગા આવતા હતા, અબજોપતિ, ડૉક્ટર ને વકીલ ને CA ને. હવે લગ્ન થઈ ગયા એટલે મા બાપે કીધું કે તને અમે ઘર લઈ દઈએ. એ કે ના, તમે એમ હસ્તમેળાપ કરાવી દીધો ને વળાવી દીધી ને, હવે મારી પાછળ મારા પપ્પાના બદલે આનું નામ લાગશે. હવે બધી જવાબદારી આમની, ભાડે લીધું. હવે આ બેન સીવણમાં તો પારંગત હતા, અને આ ભાઈ હોશિયારમાં હોશિયાર. ધીમે 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 બે એટલું કમાવા માંડ્યા કે ઘરનું ઘર લીધું. પછી એ બેને એક વાક્ય કીધું આ ઠાકોરજી પુશ કરાવવાના અનુસંધાનમાં, એ કે હું પરણી ન હોત, આટલી બધી પારંગત હોત, તો આટલી હું આગળ ના આવત. આજે બધી જવાબદારી મારા વરલીએ છે. આજે હું સીવણ ક્લાસ ચલાવવા માંડી, બધા આવે, બધા નામ લખવા, બધાની ફી, પછી ઓલો ડાયાગ્રામ લઈ આવવાના હોય, મશીન એના માટે થઈને ગવર્મેન્ટને, બધું આ માણસ કરે છે. તો હું પરણીને પતિ પામીને સર્વસ્વ પામી ગઈ. મારી હોશિયારી ખીલી, એનું કારણ મારા ઠાકોરજી છે. હું ઠાકોરજી પધરાવીને આવી તો આ માણસ મને વગર ઓળખાણે, એના મા બાપ કોણ છે એ એને નથી ખબર ને મને નથી ખબર. આપણે ક્યાંથી આવ્યા છીએ ને કોણ છીએ બધું ભૂલી ગયા છે. હવે ઠાકોરજી ઘરમાં છે, મારા કરતાં સવારે નાહી ધોઈ મંગળા સુધી પહોંચે, પછી એક જેનું કામ હોય એટલે 8:30-9 ટિફિન લઈને નીકળે, અને મારે તો ઘરે જ હોઉં. તો જે એણે કીધું એ મને બહુ ગમ્યું કે મારા ઠાકોરજી હવે આવા ઓલામાં, જો એનો દેખાવ સરસ હતો, એના વર્ણો જે અનાથ આશ્રમમાંથી, અને આ બેનની આવડત સારી હતી, બે ભેગા થયા, પૂરક બન્યા. તો એણે એ જ કીધું કે મને લૌકિક પતિ આવો આપવાવાળો એ કોણ છે? મારો અલૌકિક પતિ. એ ના હોત તો હું આ તબક્કે ના પહોંચી હોત. તો મારા વાલા, કરોડો જન્મોથી વિખૂટા પડ્યા છીએ. હવે આપણે જોવાનો છે કે આપણે એમને નાટો મારીને જવું છે કે ઓલી કાઠિયાવાડ કહેવત છે ને, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. ઓલા શેઠાડીને કહેતા હતા, એ કે આપણો હીરો છે ને નોકર, એને આજે આ ગામમાં મોકલવાનો છે. હજી બોલે એ પેલા એ શેઠને રાજી કરવા દોડ્યો ચંપલ પહેર્યા વિના. પછીનું શેઠ વાક્ય બોલ્યા કે આટલા ચોખા ત્યાં મોકલવાના. હવે બહાર આવ્યા,
2 કલાકે આપતો આવ્યો. ક્યાં ગયો તો? કે તમે કહેતા હતા ને શેઠાણીને કે મને આ ગામમાં, તો ત્યાં થપ્પો મારીને આવ્યો. શેઠ કે અરે રે, હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો, આ ચોખા મોકલવાના હતા. તો આપણે પછી આ જન્મમાં હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલે હાથ દઈ આવ્યો. બોલો વલ્લભાવતી હરિરાય મહાપ્રભુજી કે વલ્લભ સાખે 48 શ્રી વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટ બોલ, તાકે જનની ભોજન મરી, વૃથા બજાવે ઢોલ શ્રી વલ્લભ, વૃથા બજાવે ઢોલ. એક જ વસ્તુ હરિરાયજી વારંવાર સમજાવે છે કે તમને કાંઈ નથી આવડતું. દયારામભાઈ એ કહે છે વલ્લભ થકી પડે સર્વ સેલો. નથી આવડતું તમને સેવા, સ્મરણ, સામગ્રી, સત્સંગ ધરાવતા સરાવતા, કાંઈ વાંધો નહીં, તમને વલ્લભનું નામ લેતા આવડે છે. બાકી એના ચરણારવિંદ રડ કરી ગ્રહી લ્યો. તમારે બીજું કાંઈ નથી કરવાનું. આજે તમારે કોઈનું કામ હોય, એના ઘરે જાઓ. પહેલાંના જમાનામાં ખેતરોની ગીરવી મૂકતા હતા પૈસા જોઈતા હોય તો. હવે પછી એમાં એવો નિયમ કરે કે 1 વર્ષમાં નહીં છોડાવી જાવ ને તો ડોલી જશે. ડોલી જશે એટલે તમારો હક ગયો અને અંગૂઠો મરાવી લે. હવે બિચારાના દીકરાને ટીબી થયો. એ જમાનામાં ટીબી એટલે રાજરોગ કહેવાતો. મેં આવા કિસ્સા જોયા છે નજરે. હવે એ કેવા આવે કે ડૉક્ટરે હજી 6 મહિના કીધું છે, અત્યારે ઘણું સારું છે. એ કામ કરતો થઈ જાય ને શેઠિયા, તમારા પૈસા દૂધે ધોઈને આપશો. એ કે ના, હવે ગયું ખેતર તમારું, પતી ગયું, ડોલી ગયું. માથાનું ટોપી હોય ને ટોપી, એ ચરણમાં મૂકે ઓલા શેઠિયાને, કે મારી લાજ તમારા હાથમાં છે. તમે 6 મહિના શેઠિયા રાહ જુઓ. હવે કોઈ હારા હોય તો જુએ, બાકી પિક્ચરમાં જોઈએ છે. પહેલાં એવું હતું. તો અહીંયા શું કહે છે? વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ, તાકી જનની ભોજન મરી, વૃથા બજાવે ઢોલ. તમે એકવાર વલ્લભનું શરણું નથી સ્વીકાર્યું, વલ્લભના શરણે નથી આવ્યા, તો તમારે બધે ટોપી મૂકવી પડે, તમારે બધે પગે લાગવું પડે. તમે વલ્લભનું શરણું પકડી લ્યો ને, બાકી બધું એ કરશે. જો અલૌકિક કરશો ને બધું, લૌકિક એને મેળાય થશે. આપણા બધાનો અનુભવ છે. પણ લૌકિક કરો અને વિચાર કરો કે આ લૌકિક પતી જાય પછી અલૌકિક કરવું, તો મારા વાલા બાવાના 2 બગડે. 4 દી પહેલાં મેં ઓલો એરપોર્ટનો ને એનો દાખલો આપ્યો હતો, એટલે અત્યારે વિવરણ નથી કરતી. તો શ્રી વલ્લભ સુમર્યો નહીં. આપણને ઘણાને ટેવ હોય, ઠાકોરજીનું નામ લેવાને બદલે આખા ગામની પંચાયત કરે. જોયું? આપણા પાડોશીની ખબર પડી? એની દીકરી દેખાતી નથી આટલા વખતથી ને, બધા આવે છે, ખદબદ ખદબદ થાય છે, ભાગી ગઈ લાગે. જુઓ, વલ્લભ સુમર્યો નહીં, બોલ્યો અટપટો બોલ. આમાં જીભ ગઈ, ધ્યાન ગયું. તો ખાલી ખોટી વ્યર્થ વાણી વિલાસ, વ્યર્થ જીભનો ઉપયોગ, વ્યર્થ બોલવું, અહીંયા ખબર ન પડે, ત્યાં લખાય છે. અને એ લખાયેલું ક્યારે દેખાડશે? જ્યારે લીલામ જશું ત્યારે.
અત્યારે બહુ સારું લાગે. તમે જુઓ, છાપામાં આવે છે કે આણે આટલા પૈસા કરોડનું કરી નાખ્યું, આટલું. આ પકડાઈ ગયા અને પછી જે જેલમાં નાખે, ઘરના કોઈ જાય, અમે તાર બદલે જેલમાં જઈએ. તો આ બધું ખોટું કરીએ ને ત્યારે સારું લાગે. એમ આપણે અહીંયા જીવનમાં, સંસારમાં ખોટું કરીએ ત્યારે બહુ આનંદ આવે, પણ લીલામાં જઈએ ને ત્યાં બતાવે કે આટલું બધું, ત્યારે અફસોસ થાય, ત્યારે આપણે કાંઈ કરી શકીએ નહીં. તાકી જનની બોજન મરી, વૃથા બજાવે ઢોલ. 9 મહિના ભાર ખોટો વેંડાયરો ભાઈ. પેલા કહેતા તાર બદલે પત્રો જોઈ ન હોત તો કપડાં ધોવાના કામમાં તો આવત. પેલા તો ઓલા ધોકા મારીને કપડાં ધોતા નદીએ. મેં વાત કરી હતી કે અમે જાતા ભાભી ભેગા, હારો પથરો હોય ને ગોતે. તો અહીંયા કહે છે બોજ 9 મહિના ખોટો લીધો, વૃથા બજાવે ઢોલ. ઢોલ આવડતો ન હોય અને વગાડે, પોલ્યુશન એ થાય, લોકોને માથાય ફરે, અને હાવ ન આવડતું હોય તો ઢોલ ફાટી જાય, પૈસાય જાય. તો આને વિરામ આપીએ. કાલે 49. ઘર આવે વૈષ્ણવ જબહી, દીજે ચાર રતન, આસન જલવાણી મધુર, યથા શક્તિ સો અન્ન શ્રી વલ્લભ, યથા શક્તિ સો અન્ન. કાલે મારો વાલો કરાવે તો આનું વિવરણ. હરિરાય વાંગ મુક્તાવલી. સિદ્ધાંતસ્તુ હરિ સાક્ષાત રસાત્મા શ્રુતિ સંમત સો અપી શૃંગાર એવાસી સચાપી દ્વિવિધો મત. સિદ્ધાંત એ છે કે શ્રુતિઓએ જેને સંમતિ આપી છે તેવા પ્રભુ સાક્ષાત રસાત્મક છે. એ પણ શૃંગાર રસરૂપ. શૃંગાર રસાત્મક પ્રભુના પણ 2 પ્રકાર, સંયોગ અને વિપ્રયોગ. સંયોગ અવતાર દશામાં જ અને વિપ્રયોગ અવતાર દશામાં તેમજ અનવતાર દશામાં પણ પુષ્ટિમાર્ગના 2 પેલા પાસા. જેમ મગની 2 ફાડ હોય, ચણાની દાળની 2, ચણાનો 2 ઓલા 2 હોય દળ, એમ પુષ્ટિમાર્ગના 2 દળ છે. કયા? સંયોગ અને વિયોગ. આ 2 હોય ને, પણ ફળ વિયોગ છે, વિરહ છે. ગુસાઈજીએ 6 મહિનાનો વિપ્રયોગ હતો. ગોપીઓને ઠાકોરજી ગોકુળથી મથુરા પધાર્યા, જે વિરહમાં તપ્યા, જે વિરહ થયો એમને યમુનાજી જાય ને ત્યાં ઠાકોરજી બેડલા ચડાવતા હોય એવા દર્શન થાય. સવારે ગાયોના અવાજ આવે ને તો ઠાકોરજી ગાયો ચરાવવા જતા હોય એવા દર્શન થાય. ગોપીઓ માખણ વલોવતી હોય, ગોરસ પાછળથી ઠાકોરજી આવીને અહીંયા ખભે હાથ રાખીને કહેતા હોય મને તાજું માખણ ખવડાવ ને. જુઓ, સંયોગમાં તો જે સામે હોય ને એ જ લીલાના દર્શન થાય. સંયોગમાં ઠાકોરજી પધાર્યા હોય અને બેડલું ચડાવે, બસ એ સંયોગની લીલા. પણ વિયોગમાં, વિરહમાં તમને આ બધી લીલા દર્શન થાય. નવા નવા પરણા હોઈએ અને 15 દી પછી આપણી ફાઇલ કરી આપણો વર અમેરિકા જાય. હવે સવાર પડે ને આપણને યાદ આવે, મસ્ત ચા બનાવ, તમારો વર પહેલી ચાય બનાવે, કેવા હિંચકે બેસીને પીતા હતા. અત્યારે ત્યાં શું કરતા હશે? વળી નાહી ધોઈને તૈયાર થાય,
કેવા ઠાકોરજીને બે લાડ લડાવતા હતા, દર્પણ દેખાડતા હતા. અત્યારે જો એનો વર છે નહીં, સામે વરનું પૂતળું એટલે સ્વરૂપે નથી, અને છતાંય સતત પડે પડે પ્રભુ યાદ આવે. તો આ વિયોગ છે, આ વિરહ છે. તો પુષ્ટિ માર્ગનું ફળ વિરહ છે કે તમે એક પળ પણ ઠાકોરજીને ના ભૂલો. ક્યારે? વિરહમાં. સંયોગમાં તો જેટલી સામી લીલા હોય એટલી જ થાય. તો અવતાર દશા હોય કે અનવતાર દશા હોય, પ્રત્યક્ષ હોય કે પરોક્ષ હોય, વિરહમાં જે આનંદ છે સતત એવું થાય. અને વરસ પછી મળીએ, વિઝા મળી જાય ને ત્યાં જઈએ, એ જે અનુભૂતિ થાય એ માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. આજે આ વિરહ સંયોગમાં ક્યારે બદલાય? કરોડો જન્મોથી આપણે ઠાકોરજીથી છૂટા પડેલા છીએ. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા, ઠાકોરજીને ભૂલી ગયા. ઠાકોરજીએ વલ્લભને મોકલા. શ્રમ કોના માટે લીધો? વલ્લભે આપણા માટે. હવે પાછું આપણને સંયોગ આપ્યો. કરોડો જન્મના વિયોગ, વિરહ પછી સંયોગ થયો, અને જે સ્પંદનો, જે મળવાનો, અને તોય આપણે એમ કહી ના આમાં ઠાકોરજી પુશ નથી કરાવવા. એ મારા વાલા વિઝા મળી ગયા, હવે તમને ટિકિટે મોકલી દીધી હો કે આ તારીખે તમારે અમેરિકા જવાનું. અને પછી તમે એમ કહો કે હજી મારે તો વરસ મારી મા પાસે રહેવું છે. વળી ઓલો બીજે વર્ષે કે હવે એ કે હમણાં રહેવા દો ને 4-6 મહિના, 4-5 વર્ષ થાય એટલે ઓલો નોટિસ મોકલે કે હવે ત્યાં જ રહ્યો, હવે અહીં આવવાની જરૂર નથી. એમ આપણે કરોડો જન્મથી વિખૂટા પડેલા. આપણે વિઝા મળી ગયા બ્રહ્મ સંબંધ, હવે ઠાકોરજી પુષ્ટ કરાવવા હમણાં નહીં. પછી ઓલા વરે નોટિસ મોકલી કે ત્યાં જ રહ્યો. ઠાકોરજી કે હવે પાછા 84 લક્ષ યોનીમાં ફરો. આપણે નક્કી કરવાનું છે કે આપણે શું કરવું છે. બોલો વલ્લભાધીશ. વલ્લભાધીશ. સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. હવે બીજી રીતે વિચાર કરીએ. જેને બ્રહ્મ ભાવ પ્રાપ્ત થયો હોય તેને ભક્તિ માર્ગનું આચરણ કરવાની જરૂર નથી. તેમ છતાં પણ આવો જીવ જો ભક્તિ માર્ગનું અનુસરણ કરે તો તેનું પતન થાય છે. કારણ કે ભક્તિ કરવાથી આ જીવને બ્રહ્મ ભાવમાંથી ફરીથી જીવ ભાવ પ્રાપ્ત થાય છે. એનું પતન થવાનું કારણ ભક્તિ ભાવ છે, બીજું કાંઈ પણ નથી. તે તત્પદથી કહ્યું છે. આ પ્રમાણે કાચી ભક્તિવાળાની ચર્ચા કરીએ તો બ્રહ્મ ભાવ પ્રાપ્ત થતો હોવા છતાં તેને દુવિધામાં આવતા પતન થાય છે. જો તમે નદીમાં 2 નાવ હોય, 2માં પગ રાખવા જાઓ ને એટલે ડૂબો છે. એટલે બ્રહ્મ ભાવ પ્રાપ્ત થઈ ગયો છે, પછી ભક્તિભાવની જરૂર નથી. અને ભક્તિભાવ કરો છો તો તમે ત્યાં સુધી પહોંચવાના જ છો. અને આવું પતન થનારનો ક્યાંય ઉદ્ધાર થતો નથી. યત્ર કૌવા પદથી કહ્યું છે, ભગવાનનો સાક્ષાત્કાર થયા પછી, ભગવાન સાથે સાયુજ્ય થયા પછી પણ જેનું ભગવત સેવામાંથી મન વિમુખ થાય તો તેનો બીજા કોઈ પણ સાધોથી ભદ્રમ શ્રેય થતું નથી. સાક્ષાત્કાર થઈ ગયો, સાનુભાવ જતાવે, અને પછી તમે દુસંગ લાગ્યો, પતન થયું, પછી તમારો કાંઈ તકલીફ એવી થઈ જાય કે પછી તમારો ઉદ્ધાર નથી થતો. ઓલી 84-252 વાર્તામાં આવે છે
પતિ પત્નીએ ઠાકોરજી પુષ્પ કરાવ્યો, એટલી સુંદર સેવા કરે. હવે બાજુમાં માતાજીને માનવાવાળી બાઈ આવી, રોજ કે આવતા હોતો. હવે આ બ્રાહ્મણને બ્રાહ્મણીને ટાઈમ મળે નહીં. બ્રાહ્મણ ન હોય ત્યારે કહે, કારણ કે બ્રાહ્મણની દ્રઢતા હતી અને સ્ત્રીઓ જલ્દી બધામાં આવી જાય. હવે એકવાર બ્રાહ્મણ નહોતા, બાર વ્યાવૃત્તિ કરવા ગયા. આવો ને થોડી વાત ગયા તો આના ઘરે માતાજીનો વૈભવ જોયો ને પૈસો જોયો ને હીરા મોતી માણેકને જોયું. ઘરે આવીને હોઈ ગઈ. અરે તે તૈયારી નથી કરી ઠાકોરજીની? એ કે આ વૈભવ વિના હું મજા આવે. હવે બ્રાહ્મણ સમજી ગયો કે આને દુસંગ લાગી ગયો છે. પછી બ્રાહ્મણે કીધું કાંઈ વાંધો નહીં, વૈભવ તું તારે રાખ. પછી એવું લાંબી છે વાર્તા એટલે નથી કરતી, ખાલી એનું ઓલું કહી દઉં કે પછી કીધું એવો પ્રસંગ બન્યો કે એક ઝારીજી ભરવાનું પુણ્ય આપો. એ કે અરે આટલા બધા આપે ઝારીજીનું પુણ્ય આટલું? એ કે અમારે નથી આપવું. એ કે અડધી નહીં, ઝારીજી ભરો નેવડાનું નહીં. ત્યારે એને ખબર પડી કે ઝારીજી ભરવાની કિંમત આ બધું ક્ષુલક છે. તો જો તમને એકવાર દુસંગ લાગી ગયો અને પતન થયું પછી તમારો કોઈ ઉદ્ધાર કરી શકે નહીં. વા પદ શ્રેય થવું શક્ય જ નથી એવો અનાદર બતાવવા માટે છે. કોઈ પણ બીજા સાધનથી આવા જીવનું એકવાર પતન થયા પછી કાંઈ ફેર પડતો નથી. એ વાતને વા પદથી દ્રઢ કરી. જો ભક્તિભાવ ભજન વિગારે, જો પુરુષાર્થને સાધ્ય ન કરી શકાતા હોય, શ્રેય ન કરી શકાતા હોય તો બીજા કોઈ પણ માર્ગ કેવી રીતે સાધ્ય થઈ શકે? બીજો કોઈ પણ માર્ગ કેવી રીતે શ્રેયસ્કર બની શકે? એ વાત કવા અર્થ આપ્ત અભજતામ સ્વધર્મત પદથી કહ્યું છે. અભજતામ એટલે કે ભક્તિ માર્ગવાળા નથી, જે ભક્તિભાવમાં લીન નથી, જે ભગવાનના સેવકો નથી અને કેવલ લૌકિક અને દૈહિક કર્મોમાં જ પ્રવૃત્ત રહેનારાઓ, કે જે લૌકિક જીવ હોય તે બ્રાહ્મણ વગેરે કર્મ માર્ગમાં પ્રવૃત્ત લોકો અથવા વૈદિક માર્ગમાં માનનારા જ્ઞાન માર્ગીઓનો ધર્મ છે. આ બધું કર્મની વાત સમજાવી છે. તે ધર્મો આ ધર્મો કરતાં જુદા છે. જો આ બધું જ્ઞાન માર્ગીઓનો ધર્મ જુદો, કર્મ માર્ગીઓનો જુદો અને ભક્તિ માર્ગીઓનો, જેને જે ગમે એ કરે. કોઈ દિવસ કોઈને આપણે એવું ના કહી શકીએ અમે કરીએ બરાબર ને તમે કરો ખોટું. જો બધા 12મા પછી સાયન્સમાં આવી જાય ને તો એડમિશન જ ન મળે. એટલે જે ફાંટા પડ્યા છે એ બરાબર છે. આ ઉપર કહ્યા તે ધર્મોનો શું અર્થ? કારણ કે તેનાથી ભગવાનનો સાક્ષાત્કાર કે સાયુજ્ય થતું નથી. તેથી આવા ધર્મોથી જે મોક્ષની પ્રાપ્તિ થાય છે તેનો પણ અર્થ શું? મૂળ તેથી આવા ધર્મોથી જ મોક્ષની પ્રાપ્તિ થાય તેનો પણ અર્થ શું? મૂળ શ્લોકમાં સ્વધર્મત પદમાં વાપરેલા શબ્દનો આવો ભાવ છે. આવા ધર્મો કે સાયુજ્ય ન પ્રાપ્ત કરાવે એનો શું અર્થ? જો આપણે બધાય ભક્તિ માર્ગીવાળા, કર્મ માર્ગ અને જ્ઞાન માર્ગ નહીં, તો હવે આપણે એનાથી કાંઈ મતલબ જ નહીં. અભજતા એટલે ભક્તિ માર્ગ સિવાયના માર્ગનું અનુસરણ કરવાવાળાઓને મહત્તમ ફળ મળે છે તે મોક્ષ છે. આજે કર્મ માર્ગી હોય, આ યજ્ઞ કરાવ્યો ને આ તપ કર્યું, આ વ્રત કર્યું, આ દાન કર્યું. જ્ઞાન માર્ગીઓ આટલા ગ્રંથો મોઢે, આટલું અમે જાણીએ, આટલા શાસ્ત્રોનો શાસ્ત્રાર્થ કરીએ, તો આ બેક્ઝેમાનું ફળ કયું? એ લોકો શેના માટે? મોક્ષ.
અમારે મુક્તિ જોઈતી જ નથી. અમારે તો યહી માગનો શ્રી ગોપીજન વલ્લભ. વારંવાર અમને મનુષ્ય દેહ મળે એમાં અમે વૈષ્ણવ થઈએ અને ઠાકોરજીની સેવા બિરાજે. અમારે નથી મોક્ષ જોઈતો, નથી મુક્તિ, અમારે ભક્તિ જ જોઈએ છે. તેઓ મોક્ષમાં બ્રહ્માંડના મધ્ય સ્થાનમાં જઈને રહે છે. મોક્ષની પ્રાપ્તિ થતાં બ્રહ્મભાવ સમાપ્ત થાય છે, કારણ કે ફળ મળી ગયા પછી પુરુષાર્થ કરવાની ઉપર કેરી છે, પાકેલી છે, સરસ છે, સુંદર છે, પીળી છે, ગળી છે. હવે તમે તોડી લીધી અને ખાઈ ગયા, પછી તમારે એ ઝાડ કેવું છે, ક્યાંથી આવ્યું, કેટલા વખતથી વાવ્યું છે, આ બધું જાણવાની જરૂર નથી. અને દૂષણો જેવા કે ઈર્ષા, દ્વેષ, હરીફાઈ વગેરેનો ઉદય થાય છે. વિધર્મ પરધર્મ ચ આભાસ ઉપમા ચલ, એટલે કે ભગવત ધર્મવાળાઓ માટે ભક્તિ માર્ગને અનુસરનારાઓ માટે બાકીના ધર્મો પરધર્મ. ભક્તિ માર્ગવાળાએ મોક્ષ માર્ગનું કાંઈ કરો એટલે એ પરધર્મ છે. તમારે ભક્તિ માર્ગનું જ કરવાનું. આભાસ છે, છલના છે, તેનાથી કોઈ ફાયદો નથી. માટે અધર્મ શાખા પંચેમા ધર્મજ્ઞ અધર્મવત ત્યજેત, એટલે કે જેઓ ભગવાનની વિમુખ છે તેઓના ધર્મ પરધર્મ જેવા જ છે, માટે તેમનો ત્યાગ કરવો જોઈએ. આ વાણી ભગવાનના મુખમાંથી ગીતા સ્વરૂપે આવેલી છે, માટે પરધર્મવાળાઓનો ત્યાગ યથાર્થ છે, યોગ્ય જ છે. જુઓ, ભક્તિ માર્ગ ગમે છે તો પછી તમે જ્ઞાન માર્ગને કર્મ માર્ગમાં દોડો, બાવાના બે બગડે. જે તમારે પામવું છે એ તમને મળી ગયું છે, ઠાકોરજી ઘરે બિરાજે. પછી તમારે નિવેદનું પૂછો, પછી તમે એમ કહો અમારે પેલા છોકરાના ઈલાબેન વાળ કવાડા કરવા તો માતાજીએ જવું પડે. જો આ તમારો વિષય છે, મારો નથી. પણ એકવાર આપણા ઘરે આપણા પૂર્ણ પુરુષોત્તમ પધાર્યા, વિરાટ સ્વરૂપના દર્શન અર્જુનને કરાવ્યા દ્વારકાધીશે. બધાય ભગવાન અંદર હતા કે નહીં મારા વાલા, બધા આયુધો હતા. તો હવે તમારે કયા ભગવાનને માનવું છે, ક્યાં જવું છે? તમારું સર્વસ્વ તમારા ઘરે છે. એટલે હવે આ બધું પછી છે ને, હું તમારી યાર પરણી જાઉં ને પછી તમારા ભાઈબંધ એમ કે બેદી મારા ઘર રસોઈ કરી જા, તો મારે તમને પૂછાય નહીં, મારે ના પાડી દેવાય, ભાઈ તું રસોઈ લાખી દે, હું મારા ઘરની જ કરું, તારા ઘરે હું કામ આવું? હા, લગ્ન પહેલાં જુદી વસ્તુ હતી. બ્રહ્મ સંબંધ લઈ લીધું, ઠાકોરજી પધરાવ્યા, હવે નિવેદ ને આ કોર ને આ, હવે છોડો કલકી બાતે, કલકી બાત પુરાની, નયે દોર મેં लिखेंगे मिलकर नहीं कहानी. बस 100 વાતની એક વાત. બોલો વલ્લભાઈ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર પે સુરદાસી के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभद दासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड्डी पे गोहे स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुदासी के द्वार पे मेरा दंडवत. प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ
જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ કરુણા સાગર જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે. શ્રી વલ્લભ કે ચરણ કમલ કે. ભલે 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 જાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. યા તે રસિક કહાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર. જગત ઉજાગર. જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભાધીશ. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. બોલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.